બેન તમાર 80 કિલોના વાહામાં છે ને આ ટેટુ જરાય સારું જ નથી લાગતું. એક તો તમાર ટેટુ છે પાવલી જેવડું અને તમાર વાહો છે રૂપિયા જેવડો. હવે આ ટેટુ બિચારું એમ કે છે કે બેન તું રેવા દે, એના વાહામાં નહીં હો બીજાના વાહામાં જઈને ચોટી જાવ. ના ના, મેં તો સાચું જ કીધું. મેં તો ફ્લાવર જ દોર્યું હતું, પણ આ ગલગોટો કેવી રીતે બની ગયો ને મને જ નથી ખબર પડતી. ના ના, તમારા હસબન્ડ એનો ગમે કાંઈ નહીં, તમારે ટેટુ બદલવાની જરૂર નથી, તમારા હસબન્ડ ને બદલવાની જરૂર છે. બેન માર કેટલા બધા ગ્રાહક છે, જોવો તો ખરા ને કેટલી બધી લાઈન લાગી છે. ના ના, છેલ્લા નોરતાંદી આવજો, જાઓ, તમારે ટેટુ નહીં બદલાય હવે. અહીંયા હું આ બાયુનું કામ આવું જોઈએ. આખી જિંદગી પોતાના પતિનું ન માને અને જ્યાં જિંદગીમાં ડખો થાય ને ત્યાં પતિને ઘુસાડી દે. મારા પતિના ટેટુ નહીં ગમે તો મને પૈસા પાછા આપી દો. એક તો લેવા હોય 2 દાંડિયા પણ ટેટુની હવાદણીઓ થાય. એ બેન તમે હરખા બેહો ને તમારો ઈ જ વારો છે. તમારે જેવું જોતું હતું ને એવું ટેટુ મેં તમને બનાવી આપ્યું છે. પૂછો આ બેન ને, બેન જોઈ લો એવું ટેટુ છે કે નહીં. તો એમ કે છે કે ટેટુ કાંઈ નથી સારું દોર્યું. બેન હરખું જ દોર્યું છે, હાલો હવે. જો બેન તમારે એક ટેટુ કરાવવું હોય ને તો એક ફ્લાવરના 250 રૂપિયા થશે અને 2 ફ્લાવર કરાવો તો 500 રૂપિયા થશે. અરે એ બેન ને તો 250 માં તો 5-6 ફ્લાવર જોઈએ. ના ના, લાવો ને હું તમને 250 માં આખો બગીચો જ દોરી દઉં. મને તો એવું લાગે છે કે મારે છે ને અહીંથી આ બ્યુટી પાર્લર બંધ કરીને મારે બીજે જ જતું રહેવું પડશે. એ હું